ઓબીસી ચહેરા તરીકે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે બાબુ જેબલિયાનું પણ નામ અહીંયા હતું. બાબુ જેબલિયા અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. બાબુભાઈ, તમારું નામ ઓબીસી ચહેરા તરીકે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે હતું. ફોર્મ ભરવા માટે આવ્યા છો અહીંયા? ભાઈ, ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે. હું પાર્ટીનો એક સૈનિક છું. જે જવાબદારી મળે, જે સૂચના મળે એ પ્રમાણે અમારે કરવાનું હોય છે. ફોર્મ ભરવાનો કોઈ વિષય નથી ભાઈ. એટલે ફોર્મ નહીં ભરો તમે, એવું કહી શકાય? પાર્ટીનો આદેશ હોય એ જ ફોર્મ ભરી શકે. હજારો કાર્યકર્તાની આ પાર્ટી છે. અમારા પાટીલ સાહેબ છેક બૂથ અને સંગઠનને છેક પેજ પ્રમુખ સુધી લઈ ગયા છે. એના આધારે આ પાર્ટીના કાર્યકર્તાને આધારે બધું નિર્ણય થતા હોય છે અને મોવડી મંડળ જે સૂચના આપે એ પ્રમાણે સૌ કાર્યકર્તા વર્તતા હોય છે. તમે કીધું કે સૂચના મળી નથી એટલે તમે ફોર્મ ભર્યું નથી, એટલે કહી શકાય કે આ ઇલેક્શનમાં ફક્ત એક જ ઉમેદવાર રહેશે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. એ ક્યારેય પાર્ટીની વિરુદ્ધમાં જઈને ફોર્મ ભરે એવું હું માનતો નથી. જગદીશ પંચાલ વિશે શું કહેવું તમારું? કેવા નેતા? જગદીશભાઈ કસાયેલા, ઘડાયેલા, ખૂબ સક્ષમ કાર્યકર્તા છે અને એ સંગઠનમાં પણ જવાબદારી, આવડું મોટું મહાનગરની સંગઠનની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેનો પણ અનુભવ ધરાવે છે. એટલે સરકાર અને સંગઠનનો અનુભવી કાર્યકર્તા છે પંચાલજી. પ્રદેશ પ્રમુખ તરીકે એકદમ ફિટ? હા, અમારો કાર્યકર્તા પ્રદેશ પ્રમુખ તરીકે ફિટ જ હોય છે, કારણ કે અમારે એકલા હાથે કામ કરવાનું નથી હોતું. ભારતીય જનતા પાર્ટીના છેક પેજ પ્રમુખ સુધીના કાર્યકર્તાઓ સંગઠનને મજબૂત બનાવે છે.